આપણે હોળી સ્પેશિયલ ઘઉંના કકરા લોટમાંથી લાડુ બટાકાનું રસાવાળું શાક બનાવીશું। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો મેં અહીંયા 250 ગ્રામ જેટલો લોટ લીધેલો છે ઘઉંનો કકરો, અને આપણે મુઠિયા વાળી લઈશું પહેલાં। તો આપણે મુઠિયા વાળવા માટે થોડું 2 ચમચી મોવણ નાખીશું। તો આપણે પહેલાં 2 ચમચી મોવણ નાખીશું। આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે આપણે। બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને એના મુઠિયા બનાવીશું। થોડું થોડું પાણી ઉમેરીને કરવાનું છે આપણે। આપણે લોટને ઢીલો નથી રાખવાનો, મીડિયમ કરવાનો છે। લોટ આપણો બંધાઈ ગયો છે। આ લોટને થોડો આપણે કડક જ રાખવાનો છે, ઢીલો નથી કરવાનો। હવે આપણે એના મુઠિયા વાળી લઈશું। હવે આપણે મુઠિયા બધા વાળી લઈશું। તમે જોઈ શકો છો બધા મુઠિયા આપણે વાળી લીધા છે। હવે આપણે અહીંયા તેલ મૂકેલું છે, એમાં આપણે ધીમા તાપે તળી લઈશું। ગેસ આપણે સ્લો જ રાખવાનો છે, ફૂલ રાખીશું તો ઉપરથી લાલ થઈ જશે, અંદરથી કાચા રહેશે। હવે આપણે એને પલટાવી લઈશું। મુઠિયા આપણા તળાઈ ગયા છે। હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। હવે આપણે બીજા મુઠિયા તળી લઈશું। મુઠિયા આપણા બીજા પણ તળાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। મુઠિયા આપણા તળાઈ ગયા છે। હવે મુઠિયાને આપણે ઠંડા થવા દઈશું। મુઠિયા આપણા ઠંડા પડી ગયા છે। હવે આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું। થોડા થોડા મુઠિયા આપણે મિક્સર જારમાં દળી લઈશું। હવે આપણે જોઈ લઈશું। અહીંયા આપણે એક વાસણમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મુઠિયા દળી લીધા છે, ચારવાની ઝંઝટ વગર। તમને મોટું લાગે તો તમે ચારવી શકો છો, પણ તમે જોઈ શકો છો એકદમ ઝીણું આપણે દળી લીધું છે। હવે આપણે બીજા મુઠિયા રહ્યા છે એને આપણે દળી લઈશું। તો તમે જોઈ શકો છો મુઠિયા આપણે બરાબર દળી લીધા છે। તમને મોટું લાગતું હોય તો તમે ચારીને પણ કરી શકો છો। મેં અહીંયા ચારવ્યું નથી, કમ્પ્લીટ આપણું દળાઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાં ગોળ ઉમેરીશું। તો આપણે 250 ગ્રામ જેટલો લોટ લીધેલો છે, એટલે આપણે અહીંયા 1 વાટકી ગોળ ઉમેરીશું। ગોળ અને લોટને બરાબર આપણે મિક્સ કરી લઈશું। ગોળ આપણે સમારીને લીધો છે, એટલે ગોળની કાકરી નહીં રહે।
તો ગોગળી આવે તમને એવું લાગે તો હાથથી મસળી લેવાની. બધું આપણે મિક્સ કરી દઈશું. ગોળ આપણે બરાબર મિક્સ કરી લીધો છે. હવે આપણે એમાં ઘી ઉમેરીશું. ઘી આપણે કેટલું જોઈશે હું તમને છેલ્લા કહીશ. આમાં આપણે ઘી બહુ વધારે નહીં જોઈએ. આપણે ફક્ત હમણાં 2 ચમચી ઉમેરીશું. એક ચમચી ઇલચી પાવડર લીધો છે. થોડી સૂકી દ્રાક્ષ ઉમેરીશું. હવે ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું. બીજી આપણે 3 ચમચી ઉમેરીશું. હવે આપણે મિક્સ કરી લઈશું. બે ચમચી ફરીથી ઘી ઉમેરીશું. એટલે 7 થી 8 ચમચી જેટલું આપણું ઘી વપરાયું છે. તમને કોરું લાગતું હોય થોડું તો તમે વધારે પણ ઉમેરી શકો છો. બહુ વધારે ઉમેરશો તો લાડવામાંથી દદડશે. એટલે માપનું જ આપણે ઘી વાપરવાનું છે. હવે આપણે એને લાડવા બનાવી લઈશું. હાથથી જ આપણે બનાવવાના છે. હવે આપણે અહીંયા એક થાળી લીધી છે. એમાં ચેક કરી લઈશું. તૂટી ગયો આપણો લાડુ એટલે બરાબર વર્યો નથી. હવે આપણે ફરીથી વારી લઈશું. હવે આપણે અહીંયા થાળીમાં નાખી જોઈશું. તો તમે જોઈ શકો છો જોરથી અને ફેંકવાનો છે આપણે. એટલે બરાબર વળ્યો હશે તો તૂટે નહીં, અને નહીં વળ્યો હોય તો તૂટી જશે. તો આવી જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું. લાડુની સાઈઝ મેં અહીંયા નાની રાખી છે. તમે મોટી પણ રાખી શકો છો, કાં તો આનાથી નાની પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણા લાડવા બનીને તૈયાર છે. હવે આપણે બટાકાનું રસાવાળું શાક બનાવીશું. અહીંયા મેં 3 બટાકા લીધેલા અને એને મેં ધોઈને બાફીને અહીંયા નાના ટુકડામાં સમારી લીધા છે. હવે આપણે અહીંયા તેલ મૂક્યું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 2 મીડિયમ સાઇઝ ટામેટાને મેં અહીંયા પીસી લીધેલા છે. એ આપણે લઈ લઈશું. ટામેટાને મેં અહીંયા પીસીને લીધા છે. તમારે સમારીને લેવા હોય તો તમે સમારીને પણ લઈ શકો છો. હવે આપણે એમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, બે ચપટી ગરમ મસાલો, અડધી ચમચી જીરું ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખું મરચું, અડધી ચમચી હળદર પાવડર, અહીંયા મિક્સર જારમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને આપણે હલાવીને અંદર એડ કરી દઈશું. હવે આપણે એમાં બટાકા ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બટાકાને આપણે થોડા મેશ કરી લઈશું અંદર જ શાકમાં.
થોડા મેશ કરવાના છે કે આપણો રસો થોડો ઘાટ થાય. તમે જોઈ શકો છો બધા બટાકાને આપણે મેશ નથી કર્યા. વધારે રસો જોઈતો હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો. હવે એને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. તો આપણું શાક બનીને તૈયાર છે. હવે આપણે એમાં થોડા ધાણા એડ કરીશું. ગેસ આપણે બંધ કરી દઈશું. બટાકાનું શાક તૈયાર છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો હોળી સ્પેશિયલ લાડવા અને બટાકાનું રસાવાળું શાક બનીને આપણું તૈયાર છે. જો તમને મારી આ આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.